મહારાષ્ટ્રના સોલાપુરમાંથી 2000 કરોડની કિંમતનો એફેડ્રીન ડ્રગ્સનો જથ્થો ઝડપાયો. એક વિદેશી સહિત 5 લોકોની ધરપકડ. પીપી પાંડે બન્યા રાજ્યના કાર્યકારી ડીજીપી. પીસી ઠાકોર ચાર્જ સોંપવા હાજર રહેતા અનેક તર્ક વિતર્ક. રાજ્ય સરકાર દ્વારા આઈપીએસથી બદલી અને બઢતીના આદેશ. 8 આઈપીએસને અપાયા પ્રમોશન. આવતીકાલે મહેસાણામાં જેલ ભરો આંદોલન. 1 લાખ લોકો જોડાવાનો દાવો. બપોરે 1 કલાક સુધી ધરપકડ કરવા પોલીસને અલ્ટિમેટમ. ભાવનગરમાં મહિલાઓ માટે ખુલ્લા શનિ મંદિરના દ્વાર. મેયર નીમુબેન, સાંસદ ભારતીબેન સહિત મામલતદાર તૃપ્તિબેનને કરી પૂજા. સૌરાષ્ટ્રમાં પાણી કાપ મુદ્દે રૂપાણીનું નિવેદન. કહ્યું નથી કોઈ તકલીફ, કલેક્ટરોને આયોજન કરવા કર્યા છે આદેશ. રવિન્દ્ર જાડેજા અને રીવાબાના લગ્ન લઈ માંગલિક પ્રસંગો શરૂ. દીકરીને ગળે લગાવી આપી વિદાય. કાલે લગ્ન. નમસ્કાર, હું છું ભૂમિ. સમાચારની શરૂઆત કરી મહત્વપૂર્ણ સમાચારથી. તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. મહારાષ્ટ્રમાં થાણે પોલીસે નાઇજીરિયન યુવક સહિત 5 શખ્સોની 18.5 ટનના ડ્રગ્સના જથ્થા સાથે ધરપકડ કરી છે. આ ડ્રગ્સની કિંમત અંદાજે 2000 કરોડથી પણ વધુ હોવાનું મનાય છે, જેને લઈ પોલીસે આ દિશામાં કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. એટીએસની એક ટીમ મહારાષ્ટ્ર પહોંચી છે, જ્યારે બીજી ટીમ દિલ્હી જવા રવાના થઈ છે. મોડી રાત્રે અન્ય એક ટીમ મુંબઈ જશે, જેમાં પીઆઈ સહિત પીએસઆઈની અલગ અલગ ટીમો બનાવાઈ છે, જે સમગ્ર મામલાની તપાસ કરશે. આ સમગ્ર કૌભાંડમાં પોલીસે જય ઉર્ફે જયમુખી સામે લુકઆઉટ નોટિસ જાહેર કરી છે. તો આ તરફ ગુજરાત એટીએસ અને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડેલા ડ્રગ્સ કૌભાંડમાં પણ તપાસનો ધમધમાટ તેજ બન્યો છે. આ સમગ્ર કૌભાંડમાં ગુજરાતમાં પૂર્વ ધારાસભ્ય ભાઉસિંહ રાઠોડના પુત્ર કિશોરસિંહની પણ સંડોવણી હોવાનું બહાર આવ્યું છે. એટલું જ નહીં, પરંતુ પોલીસને મળેલી હકીકત અનુસાર આરોપી કિશોર રાઠોડ અને નરેન્દ્ર 1 વર્ષથી સંપર્કમાં હતા, જેથી અગાઉ પણ આ રીતે ડ્રગ્સનો જથ્થો લાવી વેચાણ કરવામાં આવે હોઈ શકે છે. ત્યારે પોલીસે પણ જણાવ્યું હતું કે આ રેકેટમાં એન્ટી ઓર્ગેનાઇઝ ગેંગ પણ સક્રિય હોવાની સંભાવના નકારી શકાય તેમ નથી, જેનું એક કારણ એ પણ હોઈ શકે છે કે કિશોર રાઠોડના જે આંતરરાષ્ટ્રીય કનેક્શન હતા. જો કે પોલીસની પ્રાથમિક તપાસમાં એ પણ ખુલવા પામ્યું છે કે તેના મિત્ર જય ઉર્ફે જય સાથે ગલ્ફ કન્ટ્રી પોલેન્ડના જ ડ્રગ્સ માફિયાઓ સાથે મીટિંગ યોજાઈ હતી. હાલ પોલીસે આ દિશામાં તપાસ કરી રહ્યા છે. શું કિશોરસિંહને રાજકીય પીઠબળ પણ મળી રહ્યું છે તેવા અનેક સવાલ ઉભા થયા છે. પીપી પાંડે ડીજીપીનો ચાર્જ સંભાળી લીધો છે, ત્યારે પીપી પાંડે વીટીવી સાથે ખાસ જેલ ભરો આંદોલન વિશે વાતચીત કરી હતી અને જણાવ્યું હતું કે આવતીકાલે જ જેલ ભરો આંદોલનનો કાર્યક્રમ થવા જઈ રહ્યો છે, ત્યારે આંદોલનમાં પૂરતો બંદોબસ્ત ગોઠવવામાં આવશે. તેમજ ગુજરાતની જનતાને જેલ ભરો આંદોલન સમયે શાંતિ જાળવવા અપીલ કરી હતી અને ગુજરાતની જનતાને પૂરતી સુરક્ષા આપવાની ખાતરી આપી હતી. રાજ્ય પોલીસ વડા તરીકે પીસી ઠાકોરની એકાએક બદલી બાદ હવે રાજ્યના પોલીસ વડાનો ચાર્જ પીપી પાંડે પટેલ સાથે જ જેલમાં જે તેના સાથીદારો બન્યા તમામના ફોટા સાથેની કારની અટકાયત કરવામાં આવી. અધિરાજ જાડેજા વીટીવી સંવાદદાતા વિષય પર વધુ માહિતી સાથે જોડાઈ ગયા છે. અધિરાજ, આજે રાજકોટમાં આઈપીએલની મેચ પહેલા પાટીદારોનું ક્યાંક ને ક્યાંક આ પ્રકારનો વિરોધ જોવાયો. સુરત અને રાજકોટના જે કન્વીનર છે તેઓ હાર્દિક પટેલના ફોટા સાથે કાર લઈને પહોંચી ગયા હતા. કેવા પ્રકારનો વિરોધ જોવા મળ્યો, ત્યારબાદ કાર્યવાહી કેવા પ્રકારની? જી, જણાવી દઉં કે પાટીદારો અહીંયા હાર્દિક પટેલ અને કેતન પટેલના ફોટા સાથેની ગાડી અહીંયા ખંડેરી સ્ટેડિયમ સુધી લઈ આવ્યા હતા, પરંતુ અહીંના જે પોલીસ અધિકારીઓનો ચુસ્ત બંદોબસ્તના કારણે ગાડીને છે અહીંયા કહી શકાય કબજે લેવામાં આવી હતી. પરંતુ જે પાટીદારોના કન્વીનરો છે એનું કેવું છે કે અમે ફક્ત જે મેચ જોવા આવ્યા છીએ, ટીમને સપોર્ટ કરવા છીએ, કોઈ જાતની ખલેલ નહીં પહોંચાડવાની જે છે એ પાટીદારોએ પોલીસ સમક્ષ બાંયધરી આપી હતી. ત્યારબાદ એમને છોડી મુકાયા હતા, કોઈની અટકાયત નથી કરવામાં આવી અને ત્યારબાદ તમામ પાટીદારોને કહી શકાય મેચ જોવા માટે રવાના કરી દીધા, પરંતુ જે ગાડી હતી હાર્દિક પટેલના ફોટાવાળી એને પોલીસે કબજે કરી લીધી. અધિરાજ, ખાસ કરીને વાત કરવામાં આવે સૌરાષ્ટ્રની, જે વખતે પાટીદારો દ્વારા આંદોલનની શરૂઆત થઈ, સૌરાષ્ટ્રમાં પણ ખૂબ જ જોખ તેનો જોવા મળ્યો હતો. ખાસ કરીને સૌરાષ્ટ્રના જે પાટીદારો છે તેઓ પણ આ આંદોલનમાં મોટા પ્રમાણમાં જોડાયા હતા અને એવામાં હવે જ્યારે આઈપીએલની મેચ સૌરાષ્ટ્રમાં, સુરક્ષાને રૂપે સ્ટેડિયમની બહાર કેવી વ્યવસ્થા? જી, જાણે તો કે સુરક્ષાને લઈને અહીંયા ચાપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવે
અહીંના રાજકોટના જામનગર હાઈવે ઉપર જે ખંડેરી સ્ટેડિયમ આવ્યું છે ત્યાં બંને જામનગર રોડ તરફથી 5 કિલોમીટર અને રાજકોટ તરફ 5 થી 10 કિલોમીટર સુધી ચાપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ખાસ કરીને વાત કરીએ કે સ્ટેડિયમમાં બંને ટીમો હાલ ધોનીની પુણેની ટીમ અને રૈનાની ગુજરાતની ટીમ ખંડેરી સ્ટેડિયમમાં આવી પહોંચી છે. અત્યાર સુધી કહી શકાય ખૂબ જ કડક પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. જી અધિરાજ, આભાર માહિતી આપવા માટે. તો રાજકોટમાં આઈપીએલ મેચ પહેલા પાટીદારોએ આજે પોતાનો રંગ બતાવ્યો હતો. સુરતના અને રાજકોટના પાટીદાર કન્વીનર જે છે તે હાર્દિક પટેલને સાથે જ તેમના જે સાથીદારો છે તે તમામ લોકોના ફોટાવાળી એક કાર સાથે સ્ટેડિયમમાં મેચ જોવા માટે પહોંચતા જ ક્યાંક ને ક્યાંક પાટીદારોનો આક્રોશ ફરી એકવાર ચરમસીમાએ પહોંચી અને ફરી એકવાર આ આઈપીએલની મેચમાં વિઘ્નરૂપે પાટીદારો સામે ન આવે તે મામલે જ આ સમગ્ર કાર્યવાહી કરવામાં આવી છે અને 2 ની અટકાયત પોલીસ દ્વારા કરવામાં આવી છે. એક તરફ સરકાર દ્વારા પાટીદાર આંદોલનને લઈને સમાધાનના પ્રયાસો થઈ રહ્યા છે ત્યારે એક નવી ચર્ચાએ જોર પકડ્યું છે જેને લઈને રાજકારણ ગરમાયું છે. જી હા, અનામતનો લાભ મેળવવા માટે છેલ્લા 9 મહિનાથી આંદોલન કરતા પાટીદારોને સ્પેશિયલ બેકવર્ડ ક્લાસમાં સમાવવામાં આવે એવી શક્યતા ચર્ચામાં ચાલી છે. આગામી 3 દિવસમાં સરકાર તેની જાહેરાત કરી શકે તેમ છે, સાથે જેનાથી આંદોલન પર પૂર્ણ વિરામ લાગી જશે. જો કે આ વાતને સત્તાવાર કોઈ સમર્થન હજી સુધી નથી મળી શક્યું. તો બીજી તરફ ઓબીસી નેતા અલ્પેશ ઠાકોરે પણ પોતાની માંગને વધુ પ્રબળ બનાવી છે અને ઠાકોર સમાજને પણ પાટીદારો સાથે સ્પેશિયલ બેકવર્ડ ક્લાસમાં સમાવવા ચીમકી ઉચ્ચારી છે. પાટીદારો બેકવર્ડ ક્લાસમાં આવશે તો પછી બીજા બધા અપર બેકવર્ડ ક્લાસ છે એટલે સ્પેશિયલ બેકવર્ડ ક્લાસની અંદર જો આ રીતે સમાવેશ થતો હોય તો ઠાકોર સમાજનો પણ બેકવર્ડ ક્લાસમાં સમાવેશ થાય. અતિ પછાત સમાજની અંદર એમનો સમાવેશ થાય એવી મારી માંગણી છે. તો પાટીદારોને એસબીસીમાં સમાવવાની ચર્ચાને લઈને શંકરસિંહ વાઘેલાએ પણ સરકારને ચાબખા માર્યા છે અને સરકારના મતનું રાજકારણ રમી રહી હોવાનો પણ આક્ષેપ કરી રહ્યા છે. સાથે જ શંકરસિંહ વાઘેલાએ સરકારને આર્થિક રીતે પછાત લોકો માટે ઇકોનોમિકલી બેકવર્ડ ક્લાસમાં 20% અનામત આપવાની પણ તરફેણ કરી હતી. અમે તો કીધું જ છે કે ઇકોનોમિકલ બેકવર્ડ ક્લાસનો અલગ વર્ગ ઊભો કરીને ઈબીસીના માધ્યમમાંથી બાકીના 20%ની અનામતની જાહેરાત કરવી જોઈએ. ઘણા બધો સમાજ આવી રીતે આર્થિક દુઃખી હોય એના માટે સરકારે અલગ વિચાર કરવો જોઈએ. ભાજપની સરકાર વિચાર કરે. અમે અમલીકરણના મતના છે, ખાલી દેખાડો માટે કે મતના રાજકારણ માટે અનામત નહીં હોવી જોઈએ. હૃદયથી અનામત હોવી જોઈએ. જે આપણે માનીએ છીએ એવી અનામત હોવી જોઈએ. આગામી 17 એપ્રિલે યોજાનારા એસપીજીના જેલભરો આંદોલનને સફળ બનાવવા આજે મહેસાણાના ગોઝારિયા ખાતે એસપીજીની સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. એસપીજી દ્વારા આયોજિત કરાયેલી આ સભામાં મોટી સંખ્યામાં પાટીદાર સમાજના લોકો ઉમટ્યા હતા. તો બીજી તરફ જેલભરો આંદોલન સંપૂર્ણ સફળ થવાનો લાલજી પટેલે દાવો કર્યો છે. લાલજી પટેલે કહ્યું હતું કે અમારો આ કાર્યક્રમ પાટીદાર ભાઈઓને જેલમાંથી છોડાવવા માટેનો છે અને અત્યાર સુધીમાં 1 લાખ પાટીદારોએ જેલભરો આંદોલનમાં હાજર રહેવા માટે રજીસ્ટ્રેશન કરાવી દીધું હોવાનો પણ લાલજી પટેલે દાવો કર્યો છે. આપેલું છે કે બિલકુલ ગાંધી બાપુજી જેલભરો આંદોલન કરતા હતા એ રીતે અમે જેલભરો આંદોલન કરવાના છીએ. અમે અમારા સમાજના હક માટે કરીએ છીએ, અમારા ભાઈઓને છોડાવવા માટે કરીએ છીએ. એટલે 100% અમે સ્વયંસેવકો પણ રાખવાના છીએ જેથી કોઈ અસામાજિક તત્વો દ્વારા કે તોફાન ના થાય અને બિલકુલ શાંતિપૂર્વક મોટામાં મોટી સંખ્યાની અંદર જેલભરો આંદોલન કરીશું. તો લાલજી પટેલના આ દાવાથી મહેસાણા પોલીસ પણ હવે સતર્ક થઈ ગઈ છે અને 17 તારીખે આંદોલનને પગલે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પહેલાથી જ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા પાટીદાર આંદોલનને પગલે રાજ્યમાં કાયદાની પરિસ્થિતિ કથળી હતી, જેને લઈને પોલીસે આ વખતે પાણી આવતા પહેલા જ પાળ બાંધવાનું કામ શરૂ કરી દીધું છે. ગુજરાતની અંદર જ્યારે અનામત આંદોલન ચાલી રહ્યું છે ત્યારે હાર્દિકને છોડાવવા અને અનામત મેળવવા માટે આગામી સમયની અંદર એસપીજી ગ્રુપે જે જેલભરોનો કાર્યક્રમ આપ્યો છે એમાં અગાઉ પણ એને કીધેલું છે પાટીદાર અનામત આંદોલન સમિતિ ગુજરાત જે આંદોલન છેલ્લા 4-5 મહિને 7 મહિનેથી ચલાવી રહ્યું છે તે એસપીજીના જે કાર્યક્રમ છે એના સંપૂર્ણ રીતે સમર્થન આપે છે અને જ્યાં પણ એસપીજીના કાર્યક્રમો થશે એમાં પાટીદાર અનામત આંદોલન સમિતિ સંપૂર્ણ સમર્થન આપશે અને અમારા યુવાનો ત્યાં જશે. રોજ નીત નવા ખુલાસા અને નવા નિવેદનો જ્યારે પાટીદાર આંદોલન સામે ચાલી રહ્યા છે, કરી રહ્યા છે, ત્યારે
ઉત્તર ગુજરાત પાસ કન્વીનર નરેન્દ્ર પટેલ દ્વારા એક વધુ નિવેદન સામે આવ્યું છે. તેઓનું કહેવું છે કે પાટીદાર અનામત આંદોલનને તોડવાની એક ચાલ રચવામાં આવી રહી છે. સુરતના કતાર ગામમાં એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ સભા દરમિયાન તેઓએ આ પોતાના નિવેદનો આપ્યા. ભાજપ પ્રેરિત પાટીદારોએ સભા યોજી હતી. ત્યારે પાસના કન્વીનર નરેન્દ્ર પટેલે જે નિવેદન આપ્યું છે તે મુજબ પાટીદારોને ક્યાંક ને ક્યાંક તોડવા માટેની એક ચાલ રચાઈ રહી છે. તો આ તરફ બોટાદમાં પણ જેલભરો આંદોલનના પડઘા પડ્યા હતા. ગુજરાત પાસના સંગઠન પ્રભારી દિલીપ સાવવાએ બોટાદ ખાતે પ્રેસ કોન્ફરન્સ બોલાવી હતી, જેમાં જણાવ્યું હતું કે એસપીજીના જેલભરો આંદોલનને ગુજરાત પાસ સમર્થન આપે છે. સાબરકાંઠાના પાસના કન્વીનર રવિલ પટેલની ફરી વધુ એકવાર અટકાયત કરવામાં આવી હતી. મહત્વનું છે કે હિંમતનગર ખાતે ઓનલાઈન ઘઉંનું વેચાણ કરવાની સુવિધાને ખુલ્લી મૂકવાના કાર્યક્રમમાં મુખ્યમંત્રી આનંદીબહેન પટેલે હાજરી આપવાના હતા. જો કે આ કાર્યક્રમમાં ફેરફાર થતા મુખ્યમંત્રીના સ્થાને કૃષિપ્રધાન બાબુભાઈ બોકીરિયા હાજર રહેવાના હતા. આ કાર્યક્રમમાં પાટીદારો કોઈ પણ જાતનો વિરોધ ન કરે તે માટે સામાજિક પ્રસંગમાંથી રવિ પટેલની અટકાયત કરવામાં આવી હતી, જેને લઈને પાટીદારો રોષે ભરાયા હતા. પાટીદારોનું ટોળું પોલીસ સ્ટેશન ખાતે પણ ધસી આવ્યું હતું. કાર્યક્રમ હતો અને આનંદીબેન પોતે ગેરહાજર હતા અને અમારા પાસ તરફથી કોઈ વિરોધનું કાર્યક્રમનું આયોજન નહોતું. તેમ છતાં પણ માનવ અધિકારોનું ઉલ્લંઘન કરી આ ભાજપની નિષ્ઠ સરકારે મારું સામાજિક કાર્યક્રમોમાંથી અટકાયત કરી છે. રવિ પટેલ બેરણા ગામે એક સામાજિક કાર્યક્રમમાં હાજરી આપવા આવેલા હતા. ત્યાંથી ગામભાઈ પોલીસે તેમની ધરપકડ કરી હતી, જે કાયદાકીય રીતના એમને ખોટી રીતના એમને આજે અટકાયત કરી અને અહીંયા પોલીસ સ્ટેશન હાજર કરવામાં આવે છે. એમના વ્યક્તિગત હિતોનું હનન કરીને માનવ અધિકારનું હનન કરવામાં આવેલ છે. આગળ વાત કરીએ, પાકિસ્તાન મરીન સિક્યુરિટી દ્વારા ફરી એક વખત 4 ભારતીય બોટ સાથે 24 માછીમારોનું અપહરણ કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે અપહરણ કરાયેલી 4 બોટમાંથી 2 બોટ પોરબંદરની અને 2 બોટ ઓખાની હોવાનું પણ જાણવા મળ્યું છે. હજુ ગત 30 માર્ચના રોજ પાકિસ્તાન મરીન દ્વારા 10 ભારતીય બોટ સાથે 55 માછીમારોનું અપહરણ કરવામાં આવ્યું હતું. ત્યારે ફરી એકવાર અપહરણ કરાતા પાકિસ્તાનના બદ ઇરાદાનો પર્દાફાશ થયો છે. એક તરફ પાકિસ્તાન સરકાર અપહરણ કરાયેલી બોટોને મુક્ત કરાવવાની પહેલ કરી રહી છે, તો બીજી તરફ પાકિસ્તાન દ્વારા અવારનવાર ભારતીય બોટોનું અપહરણ કરાતા માછીમારોમાં રોષની લાગણી ફેલાઈ ગઈ છે. મરીન સિક્યુરિટી દ્વારા આઈએમબી નજીક ભારતની 4 બોટ અને 24 માછીમારો પકડી ને બોર્ડરિયામાં છે. હજુ પણ વધુ બોટો પકડાય એવી શક્યતા છે, કારણ કે પાકિસ્તાની નેવી બોર્ડરિયામાં રાઉન્ડ ચાલુ છે અને બીજી બોટોની શોધમાં છે. આ બંને બોટો 2 બોટ પોરબંદરની અને 2 બોટ ઓખાની છે અને માછીમારો ગુજરાતના માછીમારો છે. એક તરફ પાકિસ્તાન ડેલિગેશન જવાની તૈયારી હાલે છે, બીજી બાજુ બોટો પકડાય છે. આનો કાયમી સોલ્યુશન થાય એવું સરકારમાં બંને બાજુ થાય તો પ્રશ્ન હલ થાય. અન્ય કેટલાક મહત્વપૂર્ણ સમાચારો સાથે પરત ફરીએ છીએ. હાલ એક બ્રેક. વેલકમ બેક. સમાચારમાં આગળ વાત કરીએ, અમદાવાદથી એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. આ સમાચાર તરફ જો કરવામાં આવે નજર તો વીએસ હોસ્પિટલમાં એક દર્દીનું મોત થતા ફરી એકવાર આ હોસ્પિટલ વિવાદના વંટોળે ચડી છે અને હોબાળો મચ્યો છે. મૃતકના પરિવારજનોએ આ હોસ્પિટલ પરિસરમાં હોબાળો કર્યો છે. ડોક્ટરની બેદરકારીના કારણે દર્દીનું મોત થયું હોવાનો આક્ષેપ આ દર્દીના પરિવારજનો લગાવી રહ્યા છે. ત્યારે દર્દીને ગેગરિંગ થતા પગ કાપવામાં આવ્યો હતો અને પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો પણ ઇનકાર કર્યો છે. પરિવારજનોનો આક્ષેપ છે કે દર્દીનું જે મોત છે, તેમના સ્વજનનું જે મોત છે, તે ક્યાંક ને ક્યાંક ડોક્ટરની બેદરકારીના કારણે થયું છે. આ ડોક્ટર વિરુદ્ધ કડક પગલાં લેવામાં આવશે તો જ દર્દીઓ મૃતદેહ સ્વીકારશે તેવી માંગ કરી રહ્યા છે. આગળ વાત કરીએ, આણંદના સારસા વાસદ રોડ પર 2 ઇન્ડિકા વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા 4 વ્યક્તિઓના મોત નીપજ્યા છે, જ્યારે 3 વ્યક્તિઓ ગંભીર રીતે ઘાયલ થયા છે.
આ ઘાયલોને 108 મારફતે કરમસદ મેડિકલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. મહત્વનું છે કે મૃતક પામેલ 4 વ્યક્તિઓમાં દંપતી અને 22 વર્ષના યુવાનનો પણ સમાવેશ થાય છે. આ અકસ્માતની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે આવીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હીરાખડી ખાતે 2 ઇન્ડિકા ગાડીઓ જે અકસ્માત થયો છે એની અંદર કુલ 4 જણા મરણ થયા છે. એમાં એક ગાડીની અંદર અમારા રિટાયર્ડ પીઆઈ શ્રી એમડી પુવાર સાહેબ પોતે છે, એમના ધર્મપતિનું દુઃખદ અવસાન થયું છે. અને સામે બીજી ગાડી. સુરતના સરથાણા ઓવરબ્રિજ પર કારમાં આગ લાગવાની ઘટના બની હતી. આ ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવાયો હતો. અમરેલીના ઓમનગર સોસાયટીમાં રહેતા મનારામ તુળારામની કાર પેઇન્ટિંગ માટે આપી હતી. જે કાર પેઇન્ટિંગ થયા બાદ આશિષ નામનો યુવક મનારામને આપવા જઈ રહ્યો હતો. તે દરમિયાન કારમાં આગ લાગી. સતર્કતા જોઈને આ યુવક કારમાંથી ઉતરી ગયો અને થોડી જ મિનિટમાં કાર બળીને ખાખ થઈ ગઈ હતી. સુરતના મંદરોઈ ગામની સીમમાં ગેરકાયદેસર રીતે ઉભા કરવામાં આવેલા ઝીગા તળાવના બાંધકામને તંત્રએ અટકાવ્યું છે, જેને લઈને સ્થાનિકોમાં તંત્ર સામે રોષની લાગણી છે. મામલતદાર, પીડબ્લ્યુડીના અધિકારી સહિત 3 તાલુકાની પોલીસ બોલાવી ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ઝીંગા તળાવના દબાણોને દૂર કરવામાં આવતા સ્થાનિકોએ સમગ્ર બનાવ અંગેની રજૂઆત જિલ્લા કલેક્ટરને કરી, જેમાં તંત્રની કૂટનીતિ અંગે રજૂઆત પણ કરવામાં આવી. મહત્વપૂર્ણ છે કે આજરોજ તંત્ર દ્વારા કુલ 21 જેટલા ઝીંગા તળાવ પર દબાણ હાથ ધરવામાં આવ્યું, જેમાં 12 જેટલા ઝીંગા તળાવના માલિકો દ્વારા નામદાર હાઈકોર્ટમાંથી સ્ટે લાવવામાં આવતા તેઓની કામગીરીને મોકૂફ રાખવામાં આવી હતી. હું મંદરોઈ ગામનો સ્થાનિક છું ને જે દબાણ ગેરકાયદેસર દબાણ કરવામાં આવ્યા હતા એનો અમે અરજી આપી હતી, તો એનું આજરોજ ડિમોલેશન કરવામાં આવ્યું છે. પણ તે પહેલા ગેરકાયદેસર દબાણ માટે પહેલો સ્વૈચ્છિક દબાણ દૂર કર્યું હતું, પણ આજે જોતા ત્યાં ફરી પાછું એ દબાણ કરી દીધું છે. હવે અહીંયા તળાવની માપણી બાબતે જે અમે આગળ રજૂઆત કરેલી કે મારા ગામમાં આટલા અનલીગલી તળાવ છે, એ બાબતે આજે માપણીના રિપોર્ટને આધારે આજે આ બાજુ તળાવ તોડવાની કામગીરી ચાલુ તો થઈ છે, પણ અમે લોકો એ રિપોર્ટથી કામગીરીથી ખુશ નથી. કેમ કે આમાં એવું છે કે જે જગ્યાએ અસલ દબાણ હતું કે આ જગ્યાએ દબાણ તળાવ વધારાના છે, તે જગ્યાએ કંઈ થયું નથી. તળાવ જ્યારે માપણી ચાલુ થતી તે જગ્યાએ આ લોકોએ બાકા પાડેલા તળાવને, પણ આજરોજ તે જગ્યાએ પણ તે તળાવની અંદર પાણી જોવા મળે છે. માપણી સીટ આવતા એમાં જે દબાણદારોએ નો દબાણ માલુમ પડેલ છે એની ઉપર જમીન મહેસૂલ અધિનિયમની કલમ 61 હેઠળ દબાણના કેસો કરી નોટિસો આપી હુકમો કરી અને દબાણ ખુલ્લો કરવા માટે હુકમો કરવામાં આવેલા હતા. એ હુકમો અનુસાર 2 દિવસમાં દબાણ દૂર કરવા માટે બધાને જણાવવામાં આવ્યું, તેમ છતાં કોઈ દબાણ દૂર કરેલ નથી, જેને કારણે આજરોજ આ દબાણો જે છે એ સરકારી રાહે દૂર કરવા માટે આ કાર્યક્રમ દબાણ દૂર કરવાનો કરવામાં આવેલો છે. આગળ વાત કરીએ છોટાઉદેપુર જિલ્લાની સંખેડ બોડેલી તાલુકાની 11 જેટલી નર્મદાના વિસ્થાપિતોની વસાહતોમાં પીવાના પાણીની ગંભીર સમસ્યા સર્જાય છે. કાળઝાળ ઉનાળાની ગરમીમાં માત્ર એક જ ટેન્કર દ્વારા પાણી આપવામાં આવે છે, જેના કારણે વસાહતના રહીશો વચ્ચે રોજ પાણીના લીધે ઝઘડા પણ થાય છે. પાણી પુરવઠા ધારા અઠવાડિયામાં એક જ વખત પાણી અપાય છે. વસાહતીઓ કાગડોળે ટેન્કરની રાહ જોતા હોય છે અને ટેન્કર આવે એટલે લોકો પાણી ભરવા માટે દોડાદોડી કરતા હોય છે. કેટલીક વસાહતોમાં હેડપંપ છે, પણ તેમાં પાણી ખૂબ જ ખારું આવે છે અને તે પાણી વાસણ કપડા માટે ઉપયોગમાં કરાય છે. તંત્રમાં લોકોએ વારંવાર રજૂઆત કરવા છતાં પણ અત્યાર સુધી તેમને પૂરતા પ્રમાણમાં પાણીની સુવિધા નથી મળી. આથી અહીંના લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે. તો આ તરફ ઉનાળાના આગમનની સાથે છોટાઉદેપુર જિલ્લાની સંખેડા તાલુકામાં પાણીની ભારે તંગી સર્જાઈ, જેમાં લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે. તો સંખેડાની 35 જેટલી પ્રાથમિક શાળાઓમાં પાણીની સમસ્યા ઉદ્ભવી છે. ક્યાંક હેડપંપ નથી, તો ક્યાંક પીવાલાયક પાણી નથી, તો ક્યાંક પાણી જ નથી આવતું, તો ક્યાંક હેડપંપ બગડી ગયા છે. આવી કાળઝાળ ગરમીમાં આવી શાળાઓમાં પાણીની મુખ્ય સમસ્યા સર્જાય છે, છતાં તંત્ર પાણીની સમસ્યા હલ કરવામાં લાપરવાહી દાખવી રહ્યું છે અને અમુક જગ્યા પર ટીડીએસ વાળું પાણી આવતા લોકો પી પણ નથી શકતા. વાત પોરબંદરની કરીએ. પોરબંદર જિલ્લામાં ગત વર્ષે પડેલા નહિમત વરસાદને કારણે
શહેરને પાણી પૂરું પાડતા ફોદાળા અને ખંભાળા ડેમ હાલ ખાલીખમ થઈ ગયા છે. ત્યારે પોરબંદર જિલ્લા પાસે હાલમાં પાણી મેળવવાનો એકમાત્ર વિકલ્પ વધ્યો છે અને તે છે નર્મદાનું પાણી. જો કે કેટલાક સમયથી નર્મદાનું પાણી પણ અપૂરતું મળતું હોવાને કારણે શહેરમાં પીવાના પાણીની સમસ્યા જોવા મળી છે, જેથી શહેરના મોટાભાગના વિસ્તારોમાં પાણી પૂરતા પ્રમાણમાં નહીં મળતું હોવાની પણ ફરિયાદ ઊભી થઈ છે, જેને પગલે પોરબંદર નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા આગામી ચોમાસા સુધી પોરબંદર શહેરને હવે 3 દિવસે એકવાર પાણી આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. પહેલેથી જ પાણીની અછત ભોગવી રહેલ પોરબંદર વાસીઓને હવે એકાત્રા દિવસે પાણી આપવામાં આવશે, જેથી શહેરીજનો ચિંતિત છે. આ સાથે જ બુલેટિનમાં રોકાઈએ વધુ એક બ્રેક માટે. વેલકમ બેક. સમાચારમાં આગળ વાત કરીએ. ગાંધીનગર મહાનગરપાલિકાની 24મી એપ્રિલના રોજ યોજાનાર ચૂંટણીમાં રાજ્યપાલ OP કોહલી ઈ વોટિંગ દ્વારા દિલ્હીથી મતદાન કરશે. ગાંધીનગર મહાનગરપાલિકામાં સિનિયર IAS અને IPS અધિકારીઓએ પણ ઈ વોટિંગની નોંધણી માટે જિલ્લા ચૂંટણી પંચ સમક્ષ અરજી કરી છે. ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી આગામી 24મી એપ્રિલના રોજ યોજવામાં આવશે. ગાંધીનગર શહેરના 202 મતદાન મથકોમાંથી 53 મતદાન મથકોને સંવેદનશીલ જાહેર કરવામાં આવ્યા છે, જ્યારે શહેરમાં એક પણ અતિ સંવેદનશીલ મતદાન મથક ન હોવાનો મહાનગરપાલિકાના મુખ્ય ચૂંટણી અધિકારી તેમજ જિલ્લા કલેક્ટર રવિશંકરે જાહેરાત કરી છે. ગાંધીનગર કોર્પોરેશનના 8 વોર્ડની 32 બેઠકો પર કુલ 108 ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે. ત્યારે મતદારોની દ્રષ્ટિએ જોઈએ તો કુલ 1.50 લાખથી વધુ મતદારો નોંધાયા છે. આ વખતે ગાંધીનગર મહાનગરપાલિકામાં કુલ 202 મતદાન મથક છે. એમાંથી વોર્ડ નંબર 1 થી 4 માં 98 અને વોર્ડ નંબર 5 થી 8 માં 104 છે. કુલ મળીને અમે જે સેન્સિટિવ મતદાન મથક તરીકે અમે ગણતા હોઈએ છીએ એમાં 53 મતદાન મથક સેન્સિટિવ છે. આ વખતે એમાં પૂરતો અમે પોલીસ બંદોબસ્ત અમે રાખી છે. વોર્ડ નંબર 1 થી 4 માં એક ડીવાયએસપી કક્ષાના અધિકારી, વોર્ડ નંબર 5 થી 8 માં પણ એક ડીવાયએસપી કક્ષાના અધિકારી. રાજ્યના પાટનગરના કોર્પોરેશનની ચૂંટણીની તમામ તૈયારીઓ ચૂંટણી તંત્ર દ્વારા પૂરી કરી દેવામાં આવી છે. સામાન્ય રીતે મતદાન માટે 202 EVMના કંટ્રોલ યુનિટ અને 259 બેલેટ યુનિટની જરૂરિયાત પડશે. હિતલ પારેખ સાથે બ્યુરો રિપોર્ટ, VTV ન્યૂઝ, ગાંધીનગર. દેશભરમાં આજે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 125મી જન્મજયંતિની ઉજવણી થઈ રહી છે. ત્યારે અમદાવાદ, વડોદરા અને નર્મદામાં પણ ઉજવણી કરવામાં આવી હતી, જેથી અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છતા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. લોકોમાં સ્વચ્છતા અંગે જાગૃતિ આવે તે માટે આ આયોજન કરાયું હતું. અમદાવાદ, વડોદરા અને નર્મદાના આ ત્રણેય જે દ્રશ્યો જોઈ શકો છો, આ ત્રણેય જગ્યાએ આજે બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિની ઉજવણી થઈ હતી. ભાવનગરથી ભડિયાદ પીરની પદયાત્રાને વિદાય આપવા આવેલા કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલે મુસ્લિમ બિરાદરોને શુભકામના પાઠવી હતી અને પીર મોહમ્મદ શાહની દરગાહ પર ચાદર ચઢાવી હતી. ત્યારબાદ ભડિયાદ પીરની પદયાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું. ભાવનગરની બાપુની વાડીથી ભડિયાદ દરગાહ સુધી હિન્દુ અને મુસ્લિમ બધાની આસ્થાનું આ કેન્દ્ર છે અને 37 વર્ષથી પગપાળા ભાવનગરથી નીકળીને ભડિયાદ સુધી આસ્થા સાથે હિન્દુ અને મુસ્લિમ બધા જોડાતા હોય છે. ત્યારે હું મારી શુભકામનાઓ. તો આજે ગુજરાતમાં અત્યારે બસ આટલું જ. જતા જતા નિહાળીએ રાજ્યના કેટલાક સમાચારો સંક્ષિપ્તમાં. સેલવાસના આર્ટિલરી એક્ટિવિસ્ટ જીતુ મારો નામના વ્યક્તિએ ભ્રષ્ટાચાર વિરુદ્ધની લડાઈમાં આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો. આથી પોલીસે તેની અટકાયત કરી હતી અને 15 દિવસ પહેલા તેમને 35 જેટલા મુદ્દાઓ કલેક્ટર સમક્ષ રજૂ કર્યા હતા, પરંતુ કલેક્ટર કચેરી તરફથી કોઈ જવાબ ન મળતા તેમને કલેક્ટર કચેરી સામે આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો. આથી આરટીઆઈ એક્ટિવિસ્ટ જીતુ મારુને પોલીસે અટકાયત કરી હતી. વડોદરાના ઇન્દ્રનગર વિસ્તારમાં એક ઘરમાં શોર્ટ સર્કિટની ઘટના સામે આવી છે. ઘરમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગતા ફ્રીજનું કમ્પ્રેસર ફાટ્યું હતું. આથી આસપાસના લોકોમાં અફરાતફરી મચી ગઈ હતી, જેમાં 6 લોકો દાઝ્યા છે, જેઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે.
એક નશાખોરે ફાયર વિભાગને દોડતા કર્યા હતા. સુરતના ભટાર વિસ્તારમાં આવેલા 30 ફૂટ ઊંચા હોર્ડિંગ્સના ગડર ઉપર ચડી જઈને હંગામો મચાવ્યો હતો. ફિલ્મ શોલેની જેમ આ બેહૂબ દ્રશ્યો સુરતમાં જોવા મળ્યા હતા. જો કે ઘટનાની જાણ ફાયર વિભાગ અને પોલીસને થતા તેઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા હતા અને નશાખોરને સલામત નીચે ઉતારવાની કામગીરી આરંભી હતી. એક તરફ ફાયર વિભાગના જવાનો નશાખોરને બચાવવા માટે પ્રયત્ન કરી રહી હતી, ત્યાં બીજી તરફ નશાખોર ફાયર વિભાગના જવાનોથી છુપાતો નજરે ચડ્યો હતો. ફાયર વિભાગના જવાનોએ મહા મહેનતે નશાખોરને નીચે ઉતારી પોલીસને સોંપ્યો હતો. પરંતુ સવાલ એ આવીને ઉભો રહે છે કે આ નશાખોરને નશો કરવા માટે ગાંજો સહેલાઈથી ક્યાંથી મળી રહે છે.